વેલકમ બેક। લોકશાહીના પાયાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્યની સાથે સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો। સુરતની 16 વિધાનસભા બેઠકો પરના કુલ 48,73,512 જેટલા મતદારોને ધ્યાનમાં રાખી બૂથ લેવલ ઓફિસર્સ દ્વારા ઘરે ઘરે જઈ અને સુધારણા ઝુંબેશ હેઠળ કામગીરી કરવામાં આવશે। પાયાને મજબૂત કરવા માટે જિલ્લા મતદાર યાદી હવે સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે અલગ અલગ વિધાનસભા વાઇઝ કામગીરી કરવામાં આવી રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉધના વિધાનસભા ખાતે પણ અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે બીએલઓ છે જે અત્યારે મતદારોના ઘરે જઈને તે ફોર્મની જે છે તે માહિતી આપી રહ્યા હોય અને તમામ માહિતી સમજાવવામાં આવી રહી છે। બીએલઓ ઉપસ્થિત છે। સાહેબ, કઈ રીતની પ્રક્રિયા હોય છે, કઈ રીતનો ફોર્મ ભરવા? ભારતીય ચૂંટણી પંચ દ્વારા સરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। 4 તારીખથી કાર્યવાહીની શરૂઆત થઈ છે। દરેક મતદારના ઘરે જઈને એ મતદારની વિગત ઓલરેડી આ ગણતરી ફોર્મ પર છાપેલ છે। એ લોકોને ફોર્મ કઈ રીતના ભરવાનો છે એની સમજ આપવામાં આવે છે અને એ લોકોને પછી પાસેથી ફોર્મ પાછો કલેક્ટ કરવાનો છે અને ઓનલાઈન સબમિટ કરવાનો છે। આ કાર્યક્રમમાં જે મતદારો સ્થળાંતર થઈ ગયેલા છે તેમના નામો કમી કરવાના છે, જે ડેટ થઈ ગયેલા છે તેમના નામો કમી કરવાના છે। એટલે મતદારોને અમે સમજ આપીએ છીએ કે દીકરીનું લગ્ન થઈ ગયું હોય તો એનું તમે અમને જાણ કરો જેથી એનું નામ કમી થઈ જાય। જે રીતના અન્ય સ્તર પર બી નામ હોય તો પછી એ લોકોને અમે સમજ આપીએ છીએ કે 2 જગ્યા પર નામ રાખવું એ ચૂંટણી પંચ મુજબ ગુનો ગણાય છે। એટલે એ લોકો સામેથી અમને કહી દે છે કે મારું ગામમાં નામ છે, એટલે ત્યાં એ કમી કરવાની કાર્યવાહી આગળની કરવાના છે। આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરીશું। સાહેબ, કઈ રીતની પ્રક્રિયા અને કઈ રીતનું સમજાવવામાં? બીએલઓ અધિકારી અમારા દ્વારે આવ્યા છે, એમને ફોર્મનું વિતરણ કર્યું છે અને ફોર્મમાં શું વિગત ભરવાની એની અમને જાણકારી આપી છે। જેનું 2002ની યાદીમાં નામ હશે એને ફક્ત ફોર્મ ભરવાનું છે અને ફોટો ચોંટાડવાનો છે। તમારા બાળકોનું નામ 2002ની યાદીમાં નહીં હશે તો તમારો પુરાવો એમાં મૂકવાનો છે। અમને બહુ ડિટેલમાં એમને માહિતી આપી છે અને એટલે હવે અમને ફોર્મ આપ્યું છે એટલે અમે ભરીને એમને સબમિશન કરવાના છે। જીએસટીવી સુરત।